ચાલો આજે વાત કરીએ એક એવા નામની જેનું નામ પડતા જ કરોડો દિલોમાં એક જ અવાજ ગુંજે છે, સચિન. એમની સફર કોઈ સામાન્ય વાત નથી, એ તો પ્રેરણાનો મહાસાગર છે. તો ચાલો ડૂબકી મારીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની આ અદ્ભુત દુનિયામાં. જુઓ, એમને એમ કોઈને ક્રિકેટના ભગવાન નથી કહેવાતા. આ કોઈ પદવી નથી, આ તો કરોડો ચાહકોનો પ્રેમ છે, એમની શ્રદ્ધા છે. આ એક જ શબ્દ બતાવી દે છે કે સચિન લોકોના દિલમાં ક્યાં વસે છે. પણ સવાલ એ છે કે આ ભગવાન બનવા સુધીની સફર શરૂ ક્યાંથી થઈ? ચાલો થોડા પાછળ જઈએ, એ સમયમાં જ્યાં એક દંતકથાનો પાયો નંખાઈ રહ્યો હતો. તારીખ હતી 24 એપ્રિલ 1973 અને શહેર હતું મુંબઈ. આ એ જ દિવસ હતો જ્યારે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ લખવાનું શરૂ થયું. નાનપણથી જ એમનામાં કંઈક એવું હતું જાણે કે કુદરતે જ એમને ક્રિકેટ માટે જ બનાવ્યા હોય. અને બસ અહીંથી જ શરૂઆત થાય છે એક એવા સફરની જેણે એમને માસ્ટર બ્લાસ્ટર તરીકે દુનિયાભરમાં ઓળખ અપાવી. તો ચાલો જોઈએ કેવી રીતે એક નાનો છોકરો ક્રિકેટ જગતનો બેતાજ બાદશાહ બની ગયો. આ આખી સફરને ટૂંકમાં જોઈએ તો 1973માં જન્મ, પછી જીવનમાં આવે છે એમના ગુરુ કોચ રમાકાંત આચરેકર, જેમણે આ કોહિનૂરને પારખીને ઘડ્યો. અને પછી આવે છે એ ઐતિહાસિક સાલ 1989. ફક્ત 16 વર્ષ. વિચારો તો ખરા, જે ઉંમરમાં મોટાભાગના યુવાનો સ્કૂલ અને કોલેજ વિશે વિચારતા હોય એ ઉંમરે સચિને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું. આ કોઈ નાની સૂની વાત નહોતી. દુનિયા આખી આશ્ચર્યમાં હતી. આટલી નાની ઉંમરમાં આટલું બધું પ્રેશર ઝીલવું એ જ એમની માનસિક મજબૂતીનો સૌથી મોટો પુરાવો હતો. હવે વાત કરીએ એ રેકોર્ડની, એક એવો રેકોર્ડ જે આજે પણ અડીખમ ઊભો છે અને કદાચ હંમેશા રહેશે. સચિનની કારકિર્દીનો સૌથી ઝળહળતો તબક્કો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પૂરી 100 સદી. આ માત્ર એક આંકડો નથી દોસ્તો, આ સચિનની અતુલનીય પ્રતિભા, એમની કલાકોની મહેનત અને વર્ષોની લગનનું જીવતું જાગતું પ્રતીક છે. અને હા, આવું કરનારા તેઓ દુનિયાના પહેલા અને એકમાત્ર ખેલાડી છે. વિચાર કરો, એક માત્ર. પણ એમની સિદ્ધિઓ માત્ર 100 સદીઓ સુધી સીમિત નથી. એમની કારકિર્દી તો સફળતાની ગાથા છે. યાદ છે 2011નો વર્લ્ડ કપ? એ જીતવું એ એમના વર્ષો જૂના સપનાને જીવવા જેવું હતું. પછી ભલે એ ટેસ્ટ હોય કે વન ડે, એમણે દરેક ફોર્મેટ પર રાજ કર્યું. સાતત્ય અને ધીરજ કોને કહેવાય એનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે સચિન. એમની આ સફર માત્ર મેદાન સુધી જ નહીં રહી. એમણે દેશને જે આપ્યું એના બદલામાં દેશે પણ એમણે માથે બેસાડ્યા સર્વોચ્ચ સન્માન આપ્યું. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભારત રત્નની, દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન. આ પુરસ્કાર આપીને દેશે એમના અમૂલ્ય યોગદાનને સલામ કરી. અને આમાં સૌથી ખાસ વાત શું છે ખબર છે? સચિન તેંડુલકર આ સન્માન મેળવનાર પહેલા અને આજ સુધીના એકમાત્ર ખેલાડી છે. આ વાત જ સાબિત કરે છે કે ભારતીય રમતગમત જગતમાં એમનું સ્થાન કેટલું વિરાટ છે. ક્રિકેટને અલવિદા કહ્યા પછી પણ એમનું મિશન અટક્યું નથી. આજે પણ એ સમાજ સેવા દ્વારા અને નવા યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપીને દેશ માટે યોગદાન આપી રહ્યા છે. સાચા હીરો એ જ હોય જે મેદાનની બહાર પણ લોકોના દિલ જીતે. એમનું આખું જીવન, એમની આખી સફર બસ આ એક વાક્યમાં સમાઈ જાય છે. આ ખાલી કહેવાની વાત નથી, આ એ મંત્ર છે જેને સચિને જીવીને બતાવ્યો છે. તો અંતે સવાલ એ જ છે, સચિનની આ કહાનીમાંથી આપણે શું શીખી શકીએ? એમની આ સફર માત્ર રન અને રેકોર્ડ્સની નથી, પણ એ છે સપના જોવાની, એને પૂરા કરવા માટે તનતોડ મહેનત કરવાની અને ક્યારે હાર ન માનવાની. આ પ્રેરણાદાયક ગાથામાંથી આપણે સૌ પોતપોતાના જીવન માટે શું બોધપાઠ લઈ શકીએ?